તો બીજી તરફ આપણે વાત કરીએ સુરેન્દ્રનગરની, તો સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અંતિમ દિવસોમાં તમામ પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે। જિલ્લામાં મહાનગરપાલિકા, નગરપાલિકાઓ અને તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતોની બેઠક માટે ચૂંટણી યોજાઈ રહી છે। આ સ્થાનિક ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં ધારાસભ્ય દ્વારા પણ પ્રચાર કરી અને ભાજપના ઉમેદવારોને વિજય બનાવવા માટે અપીલ કરી રહ્યા છે। અને આ લોકશાહીના પર્વમાં દરેક નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સારા ઉમેદવારને ચૂંટી લાવે તે માટે મતદાન જરૂર કરે તેમ ધારાસભ્યો દ્વારા મતદારોને અપીલ કરવામાં આવી છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં કુલ 52 સભ્યો માટે ચૂંટણી યોજાઈ રહી છે, તેમ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની 32 બેઠકો માટે ચૂંટણીનો પ્રચાર શરૂ થયો છે। ગ્રામ્ય વિસ્તારોમાં જિલ્લા પંચાયતોની બેઠકો પ્રમાણે જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે તે તેમના ઉત્સાહ સાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને તેમનો ઉત્સાહ વધારવા માટે ગ્રામ્ય વિસ્તારોમાં ધારાસભ્ય પણ ઉમેદવારોના પ્રચારમાં જોડાયા છે। આવનારી 26 એપ્રિલના રોજ લોકો મોટી સંખ્યામાં મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ત્યાં જ્વલંત વિજય અપાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે। ચોટીલામાં નગરપાલિકાની ચૂંટણી પણ છે અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી છે। કેવો પ્રતિસાદ છે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ચોટીલા નગરપાલિકા મારા પ્રવાસ દરમિયાન પ્રજા વચ્ચે જવાનું થાય છે ત્યારે વિકાસની રાજનીતિ, વિકાસના કામો ને પ્રજા આવકારીને અને ભાજપમાં નરેન્દ્ર મોદી સાહેબ અને મુખ્યમંત્રી જેના વિકાસના કામો છે, વિકાસના કામોને આ પ્રજા મત આપવાની છે। અને આ વિકાસના કામોમાં હું તમને કહું, ચોટીલા ઠાંગા વિસ્તારમાં સૌની યોજનાના 270 કરોડ રૂપિયા મંજૂરી અને ટેન્ડરો એમના થવામાં છે। એટલે આ વિસ્તારના ખેડૂતોને નર્મદાનું પાણી મળવાનું છે અને એ ઉપરાંત રોડ આ વિસ્તારમાં છેલ્લા 10 વર્ષમાં પુલ, બ્રિજ કે મોટા ભાગે લગભગ નહોતા, એ છેલ્લા 10 વર્ષમાં મોટા ભાગના એટલે લગભગ 99% કહી શકીએ, લગભગ એક પણ બ્રિજ કે આ વિસ્તારમાં બાકી નથી, કારણ કે લોકોને અવર જવરમાં ચોમાસામાં ખૂબ જ મુશ્કેલીઓ પડતી હતી। શિક્ષણમાં સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી ગઈ છે ત્યારે હું મારા મત વિસ્તાર એટલે કે સુરેન્દ્રનગર જિલ્લાના 61 વિધાનસભા એટલે કે લીંબડી, ચુડા અને સાયલા, હું મારા વિસ્તારની જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતો છે એમાં 11 જિલ્લા પંચાયતો મારે ત્યાં આવે છે। આજે અમે આ 8મી જિલ્લા પંચાયતની સીટ ઉપર અમે ફરી રહ્યા છીએ। સૌ કાર્યકર્તાને મળીએ છીએ, ગામજનોને મળીએ છીએ, સરપંચોને મળીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીનો વેવ, ભારતીય જનતા પાર્ટીનો વિકાસ અને લોકોએ ભારતીય જનતા પાર્ટીની સરકારના મીઠા ફળ ચાખ્યા છે। એના કારણે માન્ય ભૂપેન્દ્રભાઈની સરકાર પણ કામ કરે છે, અનેક યોજનાઓનો લાભ પણ ધીમે ધીમે ગામડાઓમાં મળતો થયો છે। ત્યારે આ વિસ્તારમાં મને પણ ધારાસભ્ય તરીકે ચૂંટીને મોકલ્યો છે। આ લોકોના કામ થાય એટલા માટે આપણે સૌ ટીમ કામ કરે છે અને આજે અમને ગામડે ગામડે જઈશું ત્યારે આવકાર પણ એટલો સારો મળે છે। મારે ત્યાં નીચે તાલુકા પંચાયત 20 તાલુકા પંચાયત આવે છે। આમ તો ગયે ટર્મ ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત બની હતી, એના પહેલા પણ તાલુકા પંચાયતની મને લાગે છે આઝાદી પછી આ 10 વર્ષ એટલે 5 ને 5 બીજા 10 વર્ષે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। બાકી 50 વર્ષ પહેલા અહીં કોંગ્રેસના તાલુકા પંચાયત હતી, ભાજપની હતી નહીં। આજે મને કહેતા ગૌરવ અને આનંદ થાય કે બધાના સાથ સહકારથી આજે વિકાસના ફળ ચાખ્યા છે અને વિકાસ થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના કામગીરીના કારણે, અમારા સૌ કાર્યકર્તાના કારણે। મારા જિલ્લા પંચાયતના સદસ્ય મુરજીભાઈ આ વિસ્તારના જીતેલા ઉમેદવાર જ હતા, એ જિલ્લા પંચાયતમાં ચૂંટણીને અહીં ગયા હતા। દિનેશભાઈ એમના ઘરેથી અમારી ભૂરીબેન છે, એ પણ અત્યારે ઉમેદવાર છે। આ બંને ઉમેદવારને લોકોએ ખૂબ સ્વાગત કર્યું, વિશ્વાસ આપ્યો કે અમારા કામ તમે કર્યા છે અને અમારા કરજો એમ માનીને અમને ખૂબ મતો વધારે આપે છે। અને મને લાગે છે કે આ વખતે આ સાયલા, લીંબડી અને ચુડા આખા ગુજરાતમાં ઇતિહાસ સર્જાવાનો છે। 720 જ્યારે આખા ગુજરાતમાં બિનહરીફ થઈ હોય ત્યારે અમારે પણ લીંબડીમાં પણ એક બિનહરીફ થઈ છે, સુરેન્દ્રનગર જિલ્લામાં પણ બિનહરીફો ઘણી બધી તાલુકાની, જિલ્લાની અને નગરપાલિકાની થઈ છે 47 જેટલી। પણ મને કહેતા આનંદ આવે છે કે લીંબડીમાં નગરપાલિકા છે, ગઈ વખતે 28માં 28 આવી હતી, તો આ વખતે એક તો બિનહરીફ થઈ છે એટલે હવે 27 લડાઈ છે, તો 27 સીટો
ભારતીય જનતા પાર્ટીની જીતવાના છે, એમાં કોઈ શંકા નથી. કોંગ્રેસને સામે ઉમેદવાર નથી મળ્યા, આપવાળા બધા ભારતીય જનતા પાર્ટીમાં આવતા રહ્યા છે, કોઈ સામે છે જ નહીં. અને એમને કોઈ મત માગવાનો કોઈ રાઈટ એટલે નથી કે એમની પાસે કોઈ કામ નથી કરેલા, અને ભારતીય જનતા પાર્ટી કામ કરે છે. એટલા માટે મને વિશ્વાસ છે આ વિસ્તારમાં હું ફરું છું, અમારી 4 જિલ્લા પંચાયત આ વખતે જીતવાના છે. ગયા વખતે અમારે 4 માંથી 1 જ આવી હતી, આ વખતે 4 સીટો અમે જીતીશું એવો વિશ્વાસ વ્યક્ત કરું છું. અપીલ કરું છું લોકોને, બધાને, મારા મતદાતાઓને, આ વિસ્તારના સૌ આખા જિલ્લા અને મારા મત વિસ્તાર ક્ષેત્રમાં પણ સમગ્ર મતદાતાઓનો, ભાઈઓ બહેનોનો હું વિનંતી કરું છું કે આ વખતે આ આપણો મતદાન છે, એ રાષ્ટ્ર આપણો પર્વ છે. મતદાન છે આપણો કિંમતી અને પવિત્ર મત આપવાનો છે. આપણે આના દ્વારા વિકાસના કામો લેવાના છે. એટલે હું તમામને વિનંતી કરું છું, આ વિસ્તારના એક પ્રતિનિધિ તરીકે અને એક નાગરિક તરીકે આપણી ફરજ છે કે આપણે ગુપ્ત મતદાન આપણું કરવું જોઈએ અને વધારે મતદાન કરો એવી અપીલ કરું છું. આપનો આભાર. ભારત માતા કી જય.